કેમ છો મારા વાલા મિત્રો? બધા મજામાં જશો ને? આશા રાખું છું બધા જ મિત્રો મજામાં છે. મિત્રો અત્યારે હું તમને લોકોને એક વિડીયો બતાવવા જઈ રહ્યો છું. તે વિડીયો જોઈને તમે લોકો રાકેશ બારોટ, વિક્રમ ઠાકોર, જિગ્નેશ કવિરાજ, દિનેશ ઠાકોર, રોહિત ઠાકોર જેવા મોટા મોટા કલાકારોને પણ ભૂલી જશો મિત્રો. જી હા મિત્રો, સાચી વાત છે. મિત્રો આ ભાઈ એક નાનકડા સ્ટેજ ઉપર આટલું મસ્ત ગાઈ રહ્યો છે. તો મિત્રો સમજી લો, હું તમને લોકોને આ વિડીયો બતાવું ને તો તમને લોકોને એવું લાગશે કે આ ભાઈ એક નાનકડા સ્ટેજ પ્રોગ્રામ ઉપર આવો ગાઈ રહ્યો છે. કદાચ તેમને કોઈ મોટો ઓર્ડર મળે અને મોટો કોઈ લાઈવ પ્રોગ્રામ કરાવે ને તો અમે તો આ ભાઈ રમઝટ બોલાવી નાખે મિત્રો. જી હા મિત્રો, હું તમને લોકોને એક વિડીયો બતાવીશ તો તમને લોકોને તો એવું જ લાગશે કે આ ભાઈ એક નાના સ્ટેજ પ્રોગ્રામ ઉપર આવો ગાઈ રહ્યો છે ને કદાચ આ ભાઈને મોટો કોઈ ઓર્ડર મળે ને મોટો સ્ટેજ પ્રોગ્રામ મળી જાય ને તો બધા કલાકારોને યાર સાઈડમાં બેસાડી નાખે મિત્રો. એવો અવાજ છે આ ભાઈનો. અને ખાસ મિત્રો, કારણ કે તમે લોકોને જિગ્નેશ કવિરાજને બહુ પસંદ કરો છો ને હું પણ જિગ્નેશ કવિરાજને બહુ પસંદ કરું છું, પણ આ ભાઈનો વિડીયો જોઈને મિત્રો હું પણ જિગ્નેશ કવિરાજને ભૂલી ગયો. કારણ કે આ ભાઈનો જિગ્નેશ કવિરાજના કરતાં પણ બહુ સારો અવાજ છે અને જિગ્નેશ કવિરાજ જેવો સેમ અવાજ છે. ભાઈનો શરીર જુઓ તો જિગ્નેશ કવિરાજ જેવું લાગે છે મિત્રો. અને મિત્રો તેમનો અવાજ સાંભળો ને તોય જિગ્નેશ કવિરાજ જેવું લાગે છે. તો મિત્રો તમે લોકો મોટા મોટા કલાકારોને પણ ભૂલી જાઓ. તો મિત્રો તમને લોકોને પણ આ વિડીયો કેવો લાગે છે ને આ ભાઈનો અવાજ કેવો લાગે છે મને કોમેન્ટ કરીને બતાવજો મિત્રો. અને મિત્રો આ ભાઈના અવાજમાં એવું જાદુ ભર્યું છે કે એની વાત જ ના પૂછો. કારણ કે એમનો અવાજ એટલો સુનીલો અને એટલો મસ્ત છે કે તેને સાંભળીને તમને લોકો જિગ્નેશ કવિરાજને પણ ભૂલી જશો મિત્રો. યાદ